આજનો પહેલો વિડીયો નાઈને આવી ગયો છું. કપડાં પહેરવામાં કન્ફ્યુઝ, કપડાં ગોતું છું. કપડાં ગોતીને ફાઇનલી થઈ ગયો હું રેડી. આખી જોડી બતાવી દીધી. બેસી ગયો નાસ્તો કરવા. નાસ્તો કરતાં કરતાં જોઉં છું પાયલ ખાય છે. આ મારો ટાબરિયો વ્યોમ ત્યાંથી ખાઈ પીને નીકળી જાય હમણાં. આપણે જવામાં નીકળી ગયા દુકાને જવા માટે. દુકાને જતાં જતાં રસ્તામાં આપણે આપણું મોઢું બતાવી દીધું. હું છું નીલકંઠ અને રસ્તામાં જો હા આ કંઈક હું બોલવા પડ્યો હતો રસ્તામાં, અત્યારે તો યાદ નથી. ત્યાંથી આવી ગયો હું મારા શોપના રસ્તા ઉપર. JCB વાળા રોડ ખોદતા હતા. રોડ ખોદીને તો કરી નાખ્યું છે બેફામ. જોવો આ પહોંચી ગયો દુકાને. દુકાને પહોંચીને નીકળી ગયો દુકાનના શટર બાજુ. શટરે પહોંચીને આવી ગયો દુકાનનું. જો બહાર ધૂળ ભરાઈ રહ્યું છે, બધું ભરી મૂક્યું બધું. અને પછી ફાઇનલી તાળાને પગે લાગી લીધું. એ ખોલજો, ચકડારા ખોલવા મળ્યો ફટોફટ. અને ખોલી નાખ્યું શટર અને બતાવી દીધો દુકાનનું કાચ ડિસ્પ્લે. ત્યાંથી ખોલી નાખ્યું દુકાનના કાચનો લોક અને પગે લાગીને ગયા અંદર જઈને ચપ્પલ બપ્પલ કાઢીને દુકાનનો બતાવી દીધો લોક. સાંજના કસ્ટમર આવ્યા હતા. કસ્ટમર કપડાં વિખાવીને જતા રહ્યા. દીદી આપણે હાવણી લઈને આપણે હાલવા મેળા ફરીથી. એને જો કચરું કાઢી નાખ્યું. કચરું કાઢીને બહાર જવા દીધું અને બહારનું સાફ કરી નાખ્યું. સાફ સફાઈ કરવી જ પડે. પછી આપણે કાચબા દેવતાને આપી દીધું, જલ અર્પત કરી દીધું અને ભગવાનને ચડાવી દીધો સ્પ્રે. જેમ આપણે અત્યારે ચાટીએ એમ ભગવાનને ચાટવું પડે ને. ફૂસ કરી દીધું મહાદેવને. મહાદેવ થઈ ગયા સુગંધિત. પછી ચપટી ભભૂત મેં કુબેર ખજાને કા અને લગાડી દીધો આપણે ભભૂતનો ચાંદલો ગળે અને કંઠે. અને પછી કરી દીધો હર હર મહાદેવ કરીને દીવાબત્તી કરી નાખી. દીવાબત્તી જેવા જ પિતા એવા આપણે જલ અર્પિત કરી દીધું. આપણે આને શું કહેવાય, બાંબુ લક્કી ચામ છે એ. પછી આપણે કપડાં હકેલવા માંડ્યા. કપડાં હકેલતા આપણે હકેલતા હોય એનો વિડીયો બનાવી નાખ્યો. જો આ રીતે હકેલાય કપડાં. એમ શીખવાડતો તો બધાને કે આ રીતે જો આ રીતે કપડાં હકેલવાના હોય. આપણે કપડાં હકેલતા એને બીજો શર્ટ લઈ લીધો. એ હકેલેલો હતો તોય પછી મેં કીધું લેને હરખો કરી નાખું. તો હરખો કરવા બેસી ગયો. હરખો કર્યો. જુઓ મજા આવે ને એવો કરી દીધો. કસ્ટમરને ગમવો પડે. આ આપણી દુકાન છે રાજકોટમાં ભાઈ. આવી જાજો જોવા મળે તો. ત્રાસિયા રોડ ઉપર છે. પછી પાછા આપણે નીકળી ગયા બપોરનું જમણવાર કરવા. બપોરે પહોંચી ગયા. રોટલી મગનું શાક પાપડ ને બધું ફિનિશ કરી નાખ્યું. ભાઈ ફોન ઘુમાડતા હતા વ્યોમભાઈ. પછી વ્યોમભાઈને કહી દીધું આવજો વ્યોમભાઈ, ટાટા બાય. તો વ્યોમભાઈ કે ના મારે આવવું છે ડેડી આવવું છે એમ કરીને પછી પાયલને કહી દીધું ફાઇનલી આવજો, કામ બાબત કરી નાખજો. આપણે પાછા ચડી ગયા આપણા રસ્તે અને પહોંચી ગયા દુકાને. ચાવી બાવી બંધ લોક મારીને પછી નીકળ્યા. પાછા હાનનો સમય થઈ ગયો. જે વાલા કરી લીધા. હર મહાદેવ. પછી અમે ખાવા ગયા ઢોસા. વ્યોમભાઈ કે મારે ખાવા હતા ઢોસા. વ્યોમભાઈને મેનુ બતાવી દીધું. વ્યોમભાઈ કે આપણે ખાવા છે ઢોસા, પેપર ઢોસા. તો વ્યોમભાઈને પેપર ઢોસા લઈ દીધા. સાદું ઢોસો આપી દીધું વ્યોમભાઈને પાયલ સ્નેપ ઉતારવા મળી હતી. વ્યોમભાઈને તો દીધી સોડા. તો સોડા થમ્સઅપ ને માજા. પછી ઓલા પેપર વાળા ભાઈ ભાઈ આ ડીશ લઈ જાઓ, આ ડીશ આપે જઈ. ઓલા ભાઈને એની કાઢતો હતો કે ભાઈ આ ઢોસા લઈ જાઓ, લીધું છે. પછી હમણાં ભાઈ લઈ જાઓ ને ભાઈ આવતા નહોતા. ભાઈ સોડા પીતા જોને મજા કરે છે. એને તો જમાવટ પડી ગઈ આજે. અમારી યાર વાત જોઈ કે થમ્સઅપ મમ્મી કહેતો હતો મેં આપી દીધી. જે હવે ગ્લાસમાં નાખી દે તો મેં નાખી દીધી ગ્લાસમાં. લાગી છે રાજુના હવે પીવામાં જો પીવા મેળો સોડા. પછી પીવા મેળો મસ્તી મિક્સ કરી. મજા આવી ગઈ આજે તો. પછી મિક્સ કરી અને પછી અમે ફાઇનલી બધું કરી નાખ્યું ફિનિશ. અને પાયલે લઈ લીધો એનો ફોન. અમે આવી ગયા ઘરે અને બધાને ગુડ નાઇટ અને સોઈ ગયા. હવે કાલે મળીએ.